વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે 3200 વીઘા જેટલી ગૌચર જમીન આવેલી છે, જેમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો કરેલો છે। તેથી માલધારીઓ દ્વારા સતત 8 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય અને અનેક વખત સરકારી ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરેલું, ત્યારે 9/8/2023 જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે DLR ને હુકમ કરેલો હોય તેને આજે 1 વર્ષ પૂરું થયું છે, છતાં DLR ની ગોકળ ગતિની કામ કરવાને લીધે હજુ ગૌચર જમીનની માપણી પૂરી થઈ નથી। જ્યાં માપણી થયેલી છે ત્યાં હદ નિશાન DLR દ્વારા નાખવામાં આવેલા છે। તે હદ નિશાન ભૂમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કરેલો છે। ત્યારે મીડિયા દ્વારા કાલસારી સર્વે નંબર 257 પૈકી એકની આજે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં હદ નિશાન કરેલા જોવા મળેલા। અને નવાઈની વાત તો એ છે કે સર્વે નંબર 257 માં માલધારી દ્વારા પોતાના પશુ માટે હંગામી ધોરણે પતરાનું છાપરું કરેલું તે છાપરું સરપંચે નોટિસ આપીને કઢાવી નાખેલું છે। ત્યારે તે સર્વે નંબરમાં ગૌચર જમીન ઉપર પાકું બાંધકામ થયેલું છે। તે બાંધકામ સરપંચ કે તલાટી મંત્રીને ધ્યાને આવતું નથી કે પછી નાના માલધારીઓનું હંગામી બાંધકામ દૂર કરીને કાગળ ઉપર મોટા મગરમચ્છોને બચાવી લેવાની પેરવી થતી હોય તેવું દેખાઈ આવે છે। મારું નામ જાગાભાઈ ભડવાર છે। હું કાલસારી ગામનો રહેવાસી છું। હું જાતે આ અંધુ અમે ગૌસર ખુલ્લું કરાવી છીએ, તો અમારા માલધારીઓ અહીં વાડા કરીને માલઢોર માટે રહેતા, તો અમને સરપંચે નોટિસ દીધી તો અમે ખાલી કરી જ નાખ્યું છે। અમે માલધારીઓ અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે। તો સામેની સાઈડ રહ્યું તેમાં મોલ ઊભો છે, પીઢું મારેલી છે, તો એને કેમ નથી ખાલી કરી દેતા? તો હું કંઈ સરપંચને હાલ આવે છે, ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીનો એટલે મોટા પ્રવેશ દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો? આ સામેની સાઈડ અમારી પહેલાંની નોટિસો આપી હતી, અમે વાડાના કબજા હટાવી લીધા છે અમારા નાથભાઈઓએ, તો આ તો હટાવી નાખવા છે ને। આટલા મોલ ઊભા છે, હોહરી જમીન જોવો તો 8 વીઘા જમીન નીકળે એમ છે, તેમાં મોલ ઊભો છે, તો એ કેમ નથી ખાલી કરતા? પાકા મકાન બાંધકામ છે, તો 257 પૈકી એક, તો એમાં એ કાંઈ કરતા નથી। લાઇટની ટીસી ઉતારવાનું હતું, ગૌસરમાં છે, પ્યોર ગૌસર છે 257 પૈકી એકમાં, તો એ અટાણે એ ટીસી એમના ઊભું છે, મોટરદારમાં એમનામ છે, એમાં કોઈ પ્યોર ગૌસર છે, એમાં માથે બંગલા ઊભા છે, તે અંદર એને નોટિસો અપાઈ ગયું, એનું કેમ ખાલી નથી કરાવતા? એટલે આ માલધારીઓ સિવાય કોઈને ખાલી જ નહીં કરવાના? આ અંદર મોટા મોટા બાગડ બિલા 10 વીઘા 50 વીઘા વારીને બેઠા છે, એને નથી ખાલી કરવાનું? તો આ માલધારી અહીંયા એક વાડો કરીને બેઠો હતો, એને ઉઠાવી લીધો, અમે લોટી દીધી, હાલે ભાઈ હું નીકળ બારો, તો એને ખાલી કરી નાખ્યું। તો સામેની સાઈડ 8 વીઘા હોરું છે, તો એ ખાલી નથી કર્યું કોઈએ।